વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિષય વિજ્ઞાન સ્વાધ્યાય પોથીમાં આપણે જોઈશું પ્રશ્ન નંબર 7. નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. પહેલો પ્રશ્ન છે, જારક શ્વસનમાં ખોરાકનું રૂપાંતરણ શેમાં થાય છે? જારક શ્વસનમાં ખોરાકનું રૂપાંતરણ શેમાં થાય છે? તો દરેક મિત્રોએ મારી સાથે સ્વાધ્યાય પોથીમાં લખવાનું રહેશે. તો જવાબ લખો. જારક શ્વસનમાં ખોરાકનું રૂપાંતર કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં થાય છે. જારક શ્વસનમાં ખોરાકનું રૂપાંતર કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં થાય છે. જારક શ્વસનમાં ખોરાકનું રૂપાંતર કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં થાય છે. પ્રશ્ન નંબર 2 છે, ખોરાકના તૂટવાથી શું મુક્ત થાય છે? ખોરાકના તૂટવાથી શું મુક્ત થાય છે? ખોરાકના તૂટવાથી શક્તિ મુક્ત થાય છે. ખોરાકના તૂટવાથી શક્તિ મુક્ત થાય છે. ત્રીજો પ્રશ્ન છે, અજારક શ્વસન દરમિયાન ખોરાકના દહનમાં થતા ફેરફારનું સમીકરણ આપો. અજારક શ્વસન દરમિયાન ખોરાકના દહન એટલે કે દહનમાં જે થાય, ગ્લુકોઝમાં જે ફેરફાર થાય છે તેનું સમીકરણ. તો અહીંયા લખું છું. ઓક્સિજનના ઉપયોગ વિના, એની સામે લખવાનું છે, મારે જગ્યા નથી એટલે હું નીચે લખું છું. આલ્કોહોલ પ્લસ કાર્બન ડાયોક્સાઇડ પ્લસ શક્તિ. ફરી એકવાર ગ્લુકોઝ એરો કરવાનો છે, ઉપર લખવાનું છે ઓક્સિજનના ઉપયોગ વિના, સામે આલ્કોહોલ પ્લસ કાર્બન ડાયોક્સાઇડ પ્લસ શક્તિ. પ્રશ્ન નંબર 4, મનુષ્યમાં અજારક શ્વસન ક્યારે જોવા મળે છે? મનુષ્યમાં અજારક શ્વસન ક્યારે જોવા મળે છે? તો લખીશું, મનુષ્યમાં થોડા સમય માટે ઓક્સિજન તૂટે છે ત્યારે શરીરના સ્નાયુઓ અજારક શ્વસન કરે છે. મનુષ્યમાં થોડા સમય માટે ઓક્સિજન તૂટે છે ત્યારે શરીરના સ્નાયુઓ અજારક શ્વસન કરે છે. 5. ઈસ્ટ દ્વારા થતા અજારક શ્વસનનો ઉપયોગ કેવી રીતે થાય છે? ઈસ્ટ દ્વારા થતા અજારક શ્વસનનો ઉપયોગ કેવી રીતે થાય છે? તો એમાં જોઈએ મિત્રો, ઈસ્ટ જ્યારે તેનો ઉપયોગ વાયર અને બિયર બનાવવામાં થાય છે. ઈસ્ટ જ્યારે અજારક શ્વસન કરે છે તે દરમિયાન આલ્કોહોલ બને છે. તેનો ઉપયોગ વાયર અને બિયર બનાવવામાં થાય છે. પ્રશ્ન 6, આપણે કોના દ્વારા શ્વાસ લઈએ છીએ? શેના દ્વારા તમે શ્વાસ લો છો? તેમાં લખીશું, આપણે નસકોરા દ્વારા શ્વાસ લઈએ છીએ. ફરી, આપણે નસકોરા દ્વારા શ્વાસ લઈએ છીએ. તો મિત્રો, આજે આપણે આ 5 પ્રશ્નોના જવાબ જોયા. તેને દરેકે સ્વાધ્યાય પોથીમાં લખવાના છે. આગળ જોઈએ, નીચેના પ્રશ્નોના ટૂંકમાં
લખો. પહેલો છે, સ્પર્ધાના અંતમાં રમતવીર સામાન્ય પરિસ્થિતિની સરખામણીએ શા માટે ઝડપી અને ઊંડા શ્વાસ લે છે? સ્પર્ધાના અંતમાં રમતવીર સામાન્ય પરિસ્થિતિની સરખામણીએ શા માટે ઝડપી અને ઊંડા શ્વાસ લે છે? તમે જોયું હશે મિત્રો કે જ્યારે સ્પર્ધા ચાલતી હોય રમતની, ત્યારે કોઈ સામાન્ય પરિસ્થિતિની સરખામણી કરો, જ્યારે રમે છે અને રમીને જ્યારે એ બાળક બહાર આવે છે ત્યારે ઊંડા ઊંડા શ્વાસ લે છે અને ઝડપી શ્વાસ લે છે. કેમ? તો એમાં જોઈએ, સ્પર્ધા દરમિયાન દરેકે ધ્યાનથી સાંભળવાનું છે અને લખતા જવાનું છે. સ્પર્ધા દરમિયાન શક્તિની જરૂર પડે છે, પરંતુ શરીરમાં શક્તિ ઉત્પન્ન કરવાનો પુરવઠો મર્યાદિત હોય છે. સ્પર્ધા દરમિયાન ખૂબ જ શક્તિની જરૂર પડે છે, પરંતુ શરીરમાં શક્તિ ઉત્પન્ન કરવાનો પુરવઠો મર્યાદિત હોય છે. આથી સ્પર્ધા દરમિયાન શક્તિની જરૂરિયાત પૂરી કરવા માટે સ્નાયુઓ અજારક શ્વસન કરે છે. જ્યારે ઝડપથી શ્વસન થાય છે ત્યારે શ્વાસ ઊંડા લેવાય છે અને વધારે ઓક્સિજનની જરૂર પડે છે. પરિણામે સ્નાયુઓને મળતા ઓક્સિજનનું પ્રમાણ વધે છે, જેના કારણે શ્વસનને રીતે ઉત્પન્ન થતા લેક્ટિક એસિડ સંપૂર્ણપણે કાર્બન ડાયોક્સાઇડ અને ઝડપથી ઊંડા શ્વાસ લે છે. ફરી એકવાર બોલું છું, સાંભળજો. સ્પર્ધા દરમિયાન ખૂબ જ શક્તિની જરૂર પડે છે, પરંતુ શરીરમાં શક્તિ ઉત્પન્ન કરવાનો પુરવઠો મર્યાદિત હોય છે. આથી સ્પર્ધા દરમિયાન શક્તિની જરૂરિયાત પૂરી કરવા માટે સ્નાયુઓ અજારક શ્વસન કરે છે. જ્યારે ઝડપથી શ્વસન થાય છે ત્યારે શ્વાસ ઊંડા લેવાય છે અને વધારે ઓક્સિજનની જરૂર પડે છે. પરિણામે સ્નાયુઓને મળતા ઓક્સિજનનું પ્રમાણ વધે છે, જેના કારણે શ્વસનને રીતે ઉત્પન્ન થતા લેક્ટિક એસિડ સંપૂર્ણપણે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં રૂપાંતરિત થાય છે. માટે સ્પર્ધાના અંતમાં રમતવીર ઝડપી અને ઊંડા શ્વાસ લે છે. મિત્રો, બીજો પ્રશ્ન જોઈએ આપણે. જ્યારે આપણે ધૂળવાળી હવા શ્વાસમાં લઈએ છીએ ત્યારે શા માટે વારંવાર છીંક આવે છે? જ્યારે આપણે ધૂળવાળી હવા શ્વાસમાં લઈએ છીએ ત્યારે જ્યારે આપણે ધૂળવાળી હવા
શ્વાસમાં લઈએ છીએ ત્યારે ધૂળ આપણા નાકના વાળમાં ભરાય છે, પરંતુ જો તે નાકના વાળમાંથી નાસિકા કોટરમાં પસાર થઈ જાય તો છીંક આવે છે, જે હવા સાથે આવેલ ધૂળના રજકણોને બહાર કાઢે છે અને શુદ્ધ હવા શરીરની અંદર પહોંચાડે છે. ફરી એકવાર, જ્યારે આપણે ધૂળવાળી હવા શ્વાસમાં લઈએ છીએ ત્યારે ધૂળ આપણા નાકના વાળમાં ભરાઈ જાય છે, પરંતુ જો તે નાકના વાળમાંથી નાસિકા કોટરમાં પસાર થઈ જાય તો છીંક આવે છે, જે હવા સાથે આવેલ ધૂળના રજકણોને બહાર કાઢે છે અને શુદ્ધ હવા શરીરની અંદર પહોંચાડે છે. આગળ જોઈએ મિત્રો, પ્રશ્ન નંબર 3. 3 કસનળી લો, ત્રણેયને 3/4 પાણીથી ભરો, તેને કસનળી બીમાં વનસ્પતિ અને કસનળી સીમાં ગોકળગાય અને વનસ્પતિ બંને મૂકો. કઈ કસનળીમાં CO2 નું પ્રમાણ સૌથી વધારે છે તે જોવાનું છે. મિત્રો, અહીંયા પ્રશ્ન છે, તમારે એક પ્રયોગ કરવાનો છે કે 3 કસનળી લેવાની છે, ત્રણેય કસનળીમાં 3/4 પાણી ભરવાનું છે. ત્રણેય કસનળીનું નામ આપીશું A, B અને C. હવે જે A કસનળી છે એમાં ગોકળગાય, B કસનળી છે એમાં વનસ્પતિ અને C કસનળી છે એમાં ગોકળગાય અને વનસ્પતિ બંને મૂકવાના છે. હવે કઈ કસનળીમાં CO2 વધારે છે એ જોવાનું છે. કસનળી એમાં CO2 નું પ્રમાણ સૌથી વધારે જોવા મળે છે, કારણ કે તેમાં ગોકળગાય છે, જે શ્વસન દરમિયાન શ્વાસોમાં ઓક્સિજન ગ્રહણ કરે છે, અને વનસ્પતિ કસનળી બીમાં રહેલા વનસ્પતિમાં CO2 નો ઉપયોગ કરી પોતાનો ખોરાક બનાવે છે. અને O2 મુક્ત કરે છે. તેથી તે જ રીતે કસનળી સીમાં ગોકળગાય અને વનસ્પતિ બંને હોવાથી ગોકળગાય દ્વારા મુક્ત થતો CO2 એ વનસ્પતિને ખોરાક બનાવવા ઉપયોગી છે. આથી કસનળી બી અને સીમાં CO2 નું પ્રમાણ ઓછું જોવા મળે છે. કેમ? કારણ કે એમાં કોણ છે? તો કે ગોકળગાય છે. ગોકળગાય શું કરે છે? ઓક્સિજન ગ્રહણ કરે છે અને CO2 બહાર કાઢે છે, એટલે કે કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે. તો એનો મતલબ કે ભાઈ એ કસનળીમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ સૌથી વધારે હશે. હવે જોઈએ તો કે કસનળી બી, જેમાં વનસ્પતિ છે. હવે વનસ્પતિને તો કાર્બન ડાયોક્સાઇડ પોતાના ખોરાક બનાવવા માટે ઉપયોગી છે, તો એમાં જોવા મળશે નહીં. હવે જોઈએ તો કે સી, તો સીમાં બંને છે, જે ગોકળગાય ઓક્સિજન લે છે અને કાર્બન ડાયોક્સાઇડ કાઢે છે. વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ લે છે અને ઓક્સિજન બહાર કાઢે છે. એટલે બી અને સીમાં CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ સૌથી ઓછું જોવા મળે છે. તો લખવાનું છે, કસનળી એમાં CO2 નું પ્રમાણ સૌથી વધારે જોવા મળે છે, કારણ કે તેમાં ગોકળગાય છે, જે શ્વસન દરમિયાન શ્વાસમાં ઓક્સિજન ગ્રહણ કરે છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે. કસનળી બીમાં
વનસ્પતિ જે CO2 નો ઉપયોગ કરી પોતાનો ખોરાક બનાવે છે અને ઓક્સિજન મુક્ત કરે છે. તે જ રીતે કસનળી Cમાં ગોકળગાય અને વનસ્પતિ બંને છે. તો બંને હોવાથી શું થશે? તો કે બંને હોવાને કારણે CO2 નું પ્રમાણ ઓછું છે. હવે પ્રશ્ન 4 જોઈએ. આપણા શરીરમાં તથા અજારક શ્વસન જ્યારે થોડો સમય માટે ઓક્સિજનની ત્રુટિ હોય ત્યારે થાય છે. કસરત કરવી, દોડવું, ચાલવું, વધારે વજન ઉચકવું, આ બધી ક્રિયામાં વધારે શક્તિની જરૂર પડે છે. આ સમયે શક્તિની જરૂરિયાતો પૂરી કરવા માટે અજારક શ્વસન થાય છે. આ પ્રક્રિયામાં ગ્લુકોઝનું સંપૂર્ણપણે દહન થવાની લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે, જે ઉત્પન્ન થવાની સ્નાયુઓ ખેંચાઈ જાય છે. જ્યારે શરીરને સંપૂર્ણપણે ઓક્સિજન મળે છે ત્યારે લેક્ટિક એસિડનો નાશ થાય છે અને કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં રૂપાંતર કરે છે. મિત્રો, આજે કરાવેલા પ્રશ્નોના જવાબ સ્વાધ્યાય પોથીમાં લખવાના રહેશે. જય સ્વામિનારાયણ.